એસએસપી જૈન કોલેજના ભૂતકાળના વિદ્યાર્થીઓએ સ્નેહ મિલન થકી કોલેજને યાદ કરી। સ્ટોરી રિપોર્ટ બાય દિનેશ કાંપવા, ધાંગધ્રા। આજે આપણે ધાંગધ્રા ખાતે એસએસપી જૈન કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ 1992ની બેચ આજે ઉપસ્થિત છે। આજે 33 વર્ષે બધા વિદ્યાર્થીઓ ભેગા થયા છે અને આ સંમેલન ફર્સ્ટ ટાઈમ પહેલી વખત ધાંગધ્રામાં થયું છે અને દરેક વિદ્યાર્થી જેને આપણે જાણ કરીએ બધા જ આજે હાજર રહ્યા છે। બધાનો ખૂબ ખૂબ આભાર। અને આ પ્રસંગે આજે અમને બધાને જયેશભાઈ ઝાલા અને મનીષભાઈ વૈષ્ણવ તરફથી બધાને શિલ્ડ અને ગિફ્ટ અર્પણ કરવામાં આવેલ છે। બંનેનો ખૂબ ખૂબ આભાર। થેન્ક યુ। પી વોરા ત્રિવેદી ભુજથી આવું છું। ભુજની એક શાળામાં પ્રિન્સિપલ તરીકે ફરજ બજાવું છું। આજે અમાર એસએસપી જૈન આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના 1992ની બેચના વિદ્યાર્થીઓનું ગેટ ટુગેધર રાખ્યું છે। તો આજે અમે જાણે કે ફરીવાર એ કોલેજ કાર્ય યાદ કર્યું છે, કોલેજ કાળને યાદ કર્યો છે। તો એ માટે જીતેન્દ્રભાઈ કોટકે જે જહેમત ઉઠાવી છે એમનો ખૂબ આભાર માનીએ છીએ। સાથે સાથે આવેલા હાલના કોલેજના પ્રિન્સિપાલ શ્રી, કોલેજના પ્રોફેસર શ્રી, ટ્રસ્ટીગણ એ લોકો પણ હાજર હતા, એમનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। અને જ્યાંથી અમે જે કોલેજમાં ભણી અને આજે જે પોઝિશન ઉપર આજે છીએ તે બદલ કોલેજનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ। અને કોલેજ માટે કંઈ કરી છૂટવા માટે અમે બધા જ હંમેશા તત્પર છીએ। તો જયેશભાઈ ઝાલા તથા મનીષભાઈ વૈષ્ણવનો પણ હું આભાર વ્યક્ત કરું છું, કેમ કે એમણે ધાંગધ્રાની બેન દીકરીઓને પોતાની બેન દીકરીઓ માની અને જે ભેટ આપી એ બદલ ખૂબ ખૂબ આભાર। એસએસપી જૈન આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજની 1992ની બેચના દરેક વિદ્યાર્થીઓ આજે ગેટ ટુગેધર અહીંયા ધાંગધ્રામાં રાખેલું છે। હું વર્ષા ઠાકર અને વડોદરામાં અત્યારે વર્ષા વ્યાસ વોર્ડ નંબર 2ની કોર્પોરેટર તરીકે મારી કામગીરી ચાલુ છે। નરેશભાઈ શાહ તરફથી એક ગ્રુપ બનાવવામાં આવ્યું 1-2 વર્ષથી, પરંતુ જે ફેસબુક અને વોટ્સએપ ગ્રુપ ઉપર જે આપણું કોમ્યુનિકેશન ચાલતું હોય એનાથી બેટર થઈને લાગણીના સંબંધોને પાછી સ્વીટ મેમરીને વાગોળવા માટે જીતેન્દ્રભાઈ કોટકે અથાગ પ્રયત્ન કરીને આજે અમારા ગ્રુપના ઘણા બધા જે આખા ગુજરાતમાં અથવા તો ગુજરાતની બહાર સારી સારી પોસ્ટ ઉપર ભાઈ બહેનો પોતાનું કાર્યને આગળ વધારી રહ્યા છે। તો આ વાતોને વાગોળવા માટેથી આજે એક ગ્રુપ અહીંયા ભેગું થયું હતું। એની અંદર અમારા પ્રોફેસર અત્યારે પ્રોફેસર અને પ્રિન્સિપાલ તરીકે પ્રતિકભાઈ દવે પણ અહીં હાજર હતા। એની સાથે કોકા સર અને પૂજારા સર જે અમને ખૂબ એકાઉન્ટન્સીમાં નાની નાની બાબતોને ધ્યાનમાં રાખીને ભણાવ્યા, એ પણ અમારી સાથે આજે આશીર્વાદ વચન દેવા માટે હાજર હતા। બીજું, આ ક્ષણે અમે દરેક વિદ્યાર્થીઓએ નીતાબેન ને ખૂબ યાદ કર્યા છે, કારણ કે અમને બહેનોને એકદમ સરસ રીતે વાણી વર્તન અને વ્યવહાર કેવી રીતે પોતાના જીવનમાં રાખવો અને ડિસિપ્લિન કેવી રીતના કેળવવી એનું અમને ખૂબ માર્ગદર્શન એના તરફથી રહ્યું છે। આજે જ્યાં પણ અમે છીએ, જે પણ કાર્યની અંદર અમે બી ધ બેસ્ટ આપી રહ્યા છીએ એનો શ્રેય અમારી એસએસપી જૈન આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજને જાય છે, એ પ્રોફેસરોને જાય છે। તો એમના વંદન અને આશીર્વાદ લેવાનો અમને મોકો મળ્યો છે, ખરેખર અમે ખૂબ ભાગ્યશાળી છીએ। એ સાથે એક વાત અમે આજે અમારા ગ્રુપનાને પણ કહી રહ્યા છીએ અને કોલેજના વિદ્યાર્થીઓને પણ કહી રહ્યા છીએ કે કોલેજની બિલ્ડિંગ અત્યારે બની રહી છે, જેનામાં ભણીને આપણે ખૂબ આગળ વધ્યા છીએ। બિલ્ડિંગમાં કદાચ અત્યારે આપણા સાથ સહકારની જરૂર હોય તો આવો સૌ સાથે મળીને જ્યાંથી આપણે શિક્ષણ મેળવ્યું છે ને જ્યાંથી આપણે પગભર થયા છે, જ્યાંથી કારકિર્દી બની છે, એ સ્થળને આપણે ન ભૂલી અને ફરીથી એ બિલ્ડિંગ બહુ સરસ એવી બને એવું આવો સૌ સાથે મળીને આપણે પ્રોફેસરના જે કંઈ એક કટિબદ્ધતા સાથે કામ આગળ વધાર્યું છે એને આપણે સાથ અને સહકાર આપી અને આજે અમને ભેગા અહીં કરવા માટે થઈને અમે દરેક બહેનો અને ભાઈઓ જીતેન્દ્રભાઈ કોટકને ખૂબ ખૂબ અભિનંદન આપી છે અને આભાર પણ વ્યક્ત કરી છે। ધન્યવાદ। 1992 એસએસપી જૈન કોલેજનો સ્ટુડન્ટ, યુનિવર્સિટી રેન્કર। હાલ હું ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટમાં ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવું છું। અમો અને અમારા મિત્રો ઘણા બધા ટોપ મોસ્ટ પોઝિશન ઉપર છીએ। વોટ્સઅપ ગ્રુપ બનાવવાનું મેં આ વોટ્સઅપ ગ્રુપ બનાવેલું હતું અને ખાસ મારી અંદરથી એવી ઈચ્છા હતી કે અમે બધા મિત્રો વોટ્સઅપ ગ્રુપ દ્વારા ભેગા થઈએ અને આ કોલેજને યથાશક્તિ જે પણ અત્યારે રિનોવેશનનું કામ કરવાનું છે એ સોશિયલ મીડિયા માધ્યમ થકી એનો એક સારો ઉપયોગ થકી અમે આ કોલેજને ફરીથી રિનોવેશન થઈ શકે તેના માટે મદદ કરીએ।
આ કોલેજનું ઋણ અમારા ઉપર ઘણું બધું છે. આ એક કોલેજ છે કે જે વિદ્યાર્થીઓના જીવનમાં ટર્નિંગ પોઈન્ટ એક સાબિત થઈ છે. તેની ફેકલ્ટીઝ એક ખૂબ જ ટોપ મોસ્ટ પોઝિશન ઉપર અહીંના ફેકલ્ટીઝ, કોઈ વાઇસ ચાન્સેલર બનેલા છે, કોઈ મિનિસ્ટર બનેલા છે. એ જ રીતે જે વિદ્યાર્થીઓ અહીંયા ભણેલા છે એ સમજો ને કે જુદા જુદા દરેક પોતપોતાના ફિલ્ડમાં ટોપ મોસ્ટ પોઝિશન ઉપર છે. અત્યારે આ કોલેજને રિનોવેશન માટે યથાશક્તિ દાનની જરૂર છે. અમે 1992ની બેચના મિત્રો ભેગા થયા છીએ, જે માત્ર 1% છે, 1% કરતાં પણ ઓછા છે. આ જ રીતે જેટલા પણ વિદ્યાર્થીઓ અહીંયા ભણેલા છે એ દરેકને હું અપીલ કરું છું કે યથાશક્તિ દાન કરે. રકમ ખૂબ મોટી છે. હું ત્યાં સુધી કહીશ કે 10,000 એટલે કે 5 આંકડાથી નીચે કોઈ દાન ન કરે. એનાથી વધારે જે પણ થઈ શકે એ કરે. અને દાન માગવું, ડોનેશન માગવું એ કોલેજનો અધિકાર છે, અમારી ફરજ નહીં, પરંતુ એ અમારું ઋણ ચૂકવવાનો એક અવસર બની રહેશે. અને ખાસ જેટલું પણ થઈ શકે એટલું દરેક સોશિયલ મીડિયા દ્વારા, સોશિયલ મીડિયાના સારા ઉપયોગ દ્વારા એક મેસેજ લોકો સુધી પહોંચે, એના માટે હું આપ મા ચેનલનો આભારી છું અને એના માટે દરેકને હું વિનંતી કરું છું. થેન્ક યુ વેરી મચ. सागर लक्ष्मी एग्रीसीड्स ना एरंडा बियारण स्टार्ट ऑन. લીલા લીલા છોડવાને એરંડા ભરપૂર, સુકારામાં ટકી રહે ને ઉપજ ભરપૂર. स्टार्ट ऑन एरंडा बियारण कॉस्मोस. લાંબી જાચેરી માળોમાં શક્તિ છે ભરપૂર, સુકારો ઓછો ને પાકે ઉપજ લખલૂટ. कॉस्मोस एरंडा बियारण.